નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. સોનાની અંદર તેજી શા કારણે આવી? નાણામંત્રી દ્વારા મિત્રો ચોખવટ ખુલ્લો જવાબ આપી દેવામાં આવ્યો છે. સાચું કારણ શું છે? આજના વિડીયોની અંદર બતાવીશું. જાણકારોના મતે સાચું કારણ શું એ પણ મિત્રો બતાવીશું. ધોરણ 10ની અંદર હવે 2 વાર બોર્ડની પરીક્ષાને લઈને સૌથી અગત્યના સમાચાર તો હોળી અને ધૂળેટીની રજા ક્યારે આવશે, કઈ તારીખ છે, ફિક્સ તારીખ મિત્રો લખી રાખજો. તો ગુજરાતની અંદર 24 કલાકની અંદર માવઠું પડવાની મોટી આગાહી. હજી મિત્રો 27 તારીખ સુધી માવઠું પડશે. સૌથી મોટા મિત્રો આજના વિડીયોની અંદર સમાચાર જાણવાના છે. એક સમાચાર ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે, એ સમાચાર પણ મિત્રો જાણીશું. મોટી જાહેરાત મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું. જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલા મિત્રો રાજ્યની અંદર આગામી 24 કલાક માવઠું પડશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની સાથે સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. આપણે તમામ આગાહી જણાવીશું. સૌપ્રથમ હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એના વિશે જણાવી દઉં. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ પડી જાય એવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટો છવાયો વરસાદ પડશે. સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું પડશે. મહીસાગર, છોટાઉદેપુરની અંદર, નર્મદા, ભરૂચ અને તાપીની અંદર હળવો વરસાદ પડશે. મોરબી અને જામનગરમાં પણ માવઠાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી રહેવાની છે. મિત્રો આ આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. એવી જ રીતના મિત્રો પરેશ ગોસ્વામી પણ ઘણા સમયથી આગાહી કરી રહ્યા હતા, જેમાં એમણે કીધું હતું કે આવનારી 22 તારીખથી લઈને 27 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ જુદા જુદા વિસ્તારોની અંદર આ સાર્વત્રિક વરસાદ નહીં હોય પરંતુ આ માવઠું પડવાનું છે. એટલે કે કોઈક જગ્યાએ માવઠું પડશે. એટલે 22 થી 27 તારીખ સુધીની આગાહી કરી હતી. એ મુજબ ઘણી જગ્યાએ માવઠા પડી ગયા છે ને હજી મિત્રો 27 તારીખ સુધી માવઠા પડશે. પણ આ માવઠા સાર્વત્રિક માવઠા હશે નહીં. એકાદ વિસ્તારની અંદર અમુક છૂટા છવાયા વિસ્તારની અંદર માવઠા પડશે. આ પરેશ ગોસ્વામીએ પણ મિત્રો આગાહી કરી છે. એટલે ખેડૂત મિત્રોએ આવનારી 27 તારીખ સુધી ચેતીને રહેવાનું છે. તો મિત્રો ખેડૂતો માટેના અગત્યના સમાચાર હતા. મિત્રો આ બાજુ હોળી અને ધૂળેટીનો એક્ઝેક્ટ તહેવાર કઈ તારીખે રજા રહેવાની છે એના વિશેની મિત્રો વાત કરી દઉં તો આ વર્ષે હોળી ધૂળેટીના ઉજવણી 4 માર્ચ બુધવારના રોજ કરવામાં આવશે. એટલે કે જે ધૂળેટીનો તહેવાર હોય 4 માર્ચે અને જે હોલિકા દહન હોય એ આગલી રાતે 3 માર્ચ 2026ના રોજ રહેવાનું છે. તો ગુજરાતમાં જે સત્તાવાર રજાની તારીખ હશે એ 4 માર્ચ ધૂળેટીના પર્વના દિવસે રહેવાની છે. રાજ્ય સરકારની જાહેર રજાઓ પ્રમાણે 4 માર્ચે ગુજરાતની અંદર રજાઓ રહેશે. 4 માર્ચે તમામ સરકારી કચેરીની અંદર પણ રજા રહેવાની છે. એટલે 3 તારીખે હોળી અને 4 તારીખે ધૂળેટીનો તહેવાર રહેવાનો છે. ત્યાર પછીના મિત્રો આજના અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર. સોનાની અંદર જે તેજી આવી છે, આટલો મોટો ઉછાળો થયો છે એ શેના કારણે થયો છે એનો સાચો જવાબ, એકદમ સચોટ જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી દીધો છે. નાણામંત્રીએ કીધું છે કે સોનાના ભાવમાં જોવા મળેલી આ તેજી માત્ર ટૂંકા ગાળાની વધઘટ
નથી। એટલે એવું નથી કે એક અત્યારે વધ્યો છે એટલે ફટ નારાનો પાછો નીચે આવશે, આ ટૂંકા ગાળાની અંદર પાછો ભાવ નીચે બેસી જશે, એવું નથી। આ ટૂંકા ગાળાની વધઘટ નથી, પરંતુ વૈશ્વિક અનામત વ્યવસ્થામાં આવી રહેલો એક મોટો ફેરફારનો સંકેત છે। જ્યાં મિત્રો દુનિયાભરની જે બેંકો છે, સેન્ટ્રલ બેંકો, એ પોતાની સંપત્તિને સુરક્ષિત રાખવા માટે ડોલરના બદલે સોના ઉપર વધુ ભરોસો કરી રહી છે। એટલે કે લોકો, જે દેશો છે, મોટા જે દેશો છે, એ સોનું ખરીદી રહ્યા છે। કારણ કે મિત્રો હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ, તમામ મિત્રોને ખબર છે, ડોલરની અંદર ઉથલ પાથલ પણ આવી શકે છે, એટલે કે ડોલરમાં વધઘટ થઈ શકે છે। પણ જો સોનું ખરીદી લે તો જે ભાવ વધશે, જે ભાવ ઘટશે, એટલો ભાવ રહેશે। એટલા માટે મિત્રો બધા દેશો સોના તરફ વળ્યા છે, બધા દેશોની બેંકો સોનું ખરીદી રહ્યા છે। હમણાં મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ મોટા ધડાકેભર મોટા નિર્ણયો લઈ રહ્યા છે, ટેરિફ વધારી રહ્યા છે, ટેક્સ વધારી રહ્યા છે, અને એને જ કારણે ક્યાંક જો બધા દેશો અલગ દિશામાં જશે તો ડોલરની પ્રભુત્વ ઘટી જશે, ડોલર નીચું પણ આવી શકે છે, ને એટલા માટે હવે લોકો સોના ઉપર ઉભરી આવ્યા છે। આ મિત્રો હું દેશની વાત કર્યો છે, દેશની જે સેન્ટ્રલ બેંકો છે એ ડોલરના બદલે સોના ઉપર વધુ ભરોસો કરી રહી છે। આ સિવાય અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો જે ભૌગોલિક રાજકીય તણાવ છે, આ બંને દેશો વચ્ચે અત્યારે તણાવ છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટેરિફને કારણે બજારમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી છે, જે બુલિયન માર્કેટને પણ ટેકો આપી રહી છે। આ મોટું કારણ છે સોનાની અંદર અત્યારે તેજી આવી છે। એટલે જે લોકો વિચારી રહ્યા છે કે આ ટૂંકા ગાળાની તેજી છે, એવું નથી, કારણ કે બધા જે દેશ આ સોનું ખરીદી રહ્યા છે એ ઝટ નારાના વેચવાના નથી, એ લોકોએ એક વિચારીને ફંડિંગ કર્યું છે, ડોલર કરતાં સોના ઉપર વધુ ભરોસો મૂક્યો છે, એટલે સોનાની અંદર તેજી આવી છે। જાણકારો આનું શું માને છે, બજારના જે જાણકારો છે એનું શું કહેવું છે, એના ઉપર મિત્રો કહીએ તો સોનામાં લાંબા ગાળાનો ટ્રેન્ડ હજુ પણ મજબૂત છે। એનરિચ મનીના CEO પોન મોડીએ વિશ્લેષણ કર્યું, એમણે કીધું કે અગાઉ સોનાની અંદર $5,500 સ્તરેથી જે ઘટાડો જોવા મળ્યો એ માત્ર પ્રોફિટ બુકિંગ માટે જ હતું, એટલે કે પ્રોફિટ બુકિંગ જ હતું। વૈશ્વિક સ્તરે $4,650 લઈને $4,800 એક મજબૂત સપોર્ટ છે। આ જે સપોર્ટ $4,800 છે એ એટલો મજબૂત છે કે તોડવો મુશ્કેલ છે। એટલા માટે જે સ્થાનિક બજારમાં ભાવ 1,60,000ની ઉપર જો ટકી રહે, એટલા ટકી રહ્યા, તો આગામી સમયમાં સોનું 1,65,000થી લઈને ઉપર જશે ને 1,75,000 સુધી પહોંચી જાય એવી પણ શક્યતા જોવા મળી છે। એટલે સોનાના ભાવ જે 1,60,800 ઉપર ટકી રહેશે તો એ ભાવ 1,75,000 સુધી પણ જાય એવું મિત્રો અત્યારે જે જાણકારો છે, મોટા જાણકારો, એમના મતે મિત્રો એ લોકોનું માનવું છે। આ સોનાની અંદર મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હતા। તો મિત્રો આ બાજુ ધોરણ 10 2 વાર બોર્ડની પરીક્ષા લેવાનો એક મોટો નિર્ણય થઈ ગયો છે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે અમલમાં આવી ગઈ છે। જ્યાં મિત્રો હવે આવનારું જે વર્ષ હશે ત્યારથી આ નવો નિયમ લાગુ થવાનો છે। ધોરણ 10ની અંદર હવે 2 વાર બોર્ડની પરીક્ષા આવશે, પણ આ બંને વાર પરીક્ષા આપવી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી। પહેલી પરીક્ષા જે હશે એ ફરજિયાત તમામ વિદ્યાર્થીઓ આપવાની જ છે, પણ જે બીજી પરીક્ષા આવશે એ ફરજિયાત નથી। જે વિદ્યાર્થીને પહેલી પરીક્ષામાં સારા માર્ક નથી, એમના માટે બીજી પરીક્ષા આપવી હોય તો આપી શકે છે, એ બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી, પણ પહેલી પરીક્ષા તો ફરજિયાત
રહેવાની છે। જ્યાં મિત્રો 16 ફેબ્રુઆરી 2026 એક લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે કે વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે। જે વિદ્યાર્થી નબળા રહી જાય છે એમને એ જ વર્ષની અંદર બીજી વાર પણ તક મળે એટલા માટે આ નવી નીતિ જાહેર કરવામાં આવી છે। જો કોઈ વિદ્યાર્થી કોઈ અંગત કે તબીબી કારણોસર પહેલી પરીક્ષામાં નથી આવતા તો એ ચલાવી લેવાશે નહીં। હવે આવા કોઈ બહાના ચાલશે નહીં। પહેલી પરીક્ષા તો ફરજિયાત આપવી પડશે જ। એવું નહીં કે બીજી પરીક્ષા છે તો અમે બીજી પરીક્ષા આપશું એવું ચલાવી લેવાશે નહીં। પહેલી પરીક્ષા આપી હશે તો જ બીજી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। આ નવી શિક્ષણ નીતિ તમામ વિદ્યાર્થીઓ માટે અને તમામ વાલીઓ માટે પણ ખૂબ અગત્યની રહેવાની છે। ત્યાર પછી ખેડૂતો માટે અગત્યના સમાચાર। મોટો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા લાગુ કરી નાખવામાં આવ્યો છે। જ્યાં મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા જમીન વેચાણ અને વારસાઈના નિયમોની અંદર એક મોટા પાયે સુધારો કરી નાખ્યો છે। જે ટુકડા ધારાનો નિયમ હતો એમાં હવે એક મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે કે હવે 10 ગુઠા કે તેથી વધુના ટુકડાને પણ હવે ટુકડો ગણવામાં આવશે નહીં। એને પણ હવે દસ્તાવેજની અંદર રાખવામાં આવશે। એને પણ માન્યતા મળી જશે। એટલે કે જે ખેડૂતો પાસે 10 ગુઠા કે એનાથી વધુ ગુઠ્ઠો હોય તો એને જમીન તરીકેની માન્યતા આપી દેવામાં આવશે। એને રેકોર્ડમાં ગણી નાખવામાં આવશે। એટલા ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક, ખૂબ કામના સમાચાર રહેવાના છે। આ માટે ખેડૂતોએ જે ખેડૂતો પાસે 10 ગુઠા કે તેથી વધુનો ટુકડો હોય એમણે રાજ્ય સરકાર જે નક્કી કરે એટલો સામાન્ય દંડ ભરી દેવાનો છે। એટલે એ જમીન તમારી તબદીલીને પાત્ર રહેશે। જો જમીન 10 ગુઠ્ઠાથી પણ ઓછી હોય તો ઘણા ખેડૂત એવા હોય કે જેમણે 10 ગુઠ્ઠા કરતાં પણ ઓછી જમીન હોય તો એવા કિસ્સામાં પણ વિશેષ છૂટ આપવાની વાત કરી છે। મિત્રો એને શું છૂટ મળશે તો અત્યાર સુધી ટુકડાની જમીન વેચતી વખતે પાડોશી ખેડૂતનો પ્રથમ હક હતો હવે રદ કરી નાખ્યો છે। હવે પાડોશી ખેડૂતને તમારે પૂછવાની કોઈ જરૂર નથી। તમારી મરજી મુજબ તમે વેચાણ કરી શકશો। તો 10 ગુઠ્ઠાથી પણ ઓછી જમીન હોય એમને પણ એક છૂટછાટ આપવામાં આવી છે। તો આ ફેરફારથી કેવા કેવા ફાયદા થશે તો હજારો વિવાદોનો આમાંથી અંત આવી જશે। હાથ બારના ઉતારામાં જમીન ઉપર ટુકડો લખાઈને આવતું હતું એ બધું હવે બંધ થઈ જશે। પરિવારની અંદર જમીનના ભાગલા કે વારસાઈની નોંધ વખતે તમારી પાસે નાની જમીન હતી તો એના ભાગલા પડતા નહોતા, તકલીફો થતી હતી। હવે એ તકલીફો થવાની નથી કારણ કે 10 ગુઠ્ઠાથી વધુ પણ તમારી પાસે જમીન ભાગમાં આવશે તો પણ એ માન્યતા તમારી મળી જવાની છે। પછી ભવિષ્યમાં તમે એને વેચી પણ શકશો। તો હવે આ બધા કારણોનો અંત આવી જશે। ખેડૂતો જે નાના ખેડૂતો છે એમના માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો અને મહત્વનો નિર્ણય, હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, એક બીજા સમાચાર આવી ગયા છે કે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી જે ખેડૂત મિત્રો વેચાણ કરવું હોય તો એમના માટે 1 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ છે। ફટાફટ નોંધણી કરાવી લેજો અને આવનારી 4 માર્ચ મહિનાની આ 4મી તારીખથી ખરીદ પ્રક્રિયા પણ શરૂ થઈ જવાની છે। તો 4 તારીખથી ખરીદી પણ શરૂ કરી નાખવામાં આવશે। આ બાજુ મિત્રો આધાર કાર્ડને લઈને એક નવી જાહેરાત આવી ગઈ છે। હવે તમે ડિજિટલ આધાર કાર્ડ તમારા ફોનમાં રાખી શકશો। તમારે આધાર કાર્ડ સાથે લઈ જવાની હવે કોઈ જરૂર નથી। આની સાથે સાથે મિત્રો અગત્યની એક બીજી જાહેરાત પણ કરી દઉં કે આ આધાર કાર્ડ તમે ખાલી તમારું જ નહીં પણ તમારું ફેમિલીનું પણ આધાર કાર્ડ, બધા આધાર કાર્ડ એક જ એપ્લિકેશનની અંદર અલગ અલગ પ્રોફાઇલ બનાવી શકશો। તો કેન્દ્ર સરકાર
અને UIDAI દ્વારા મળીને એક નવી એપ, ડિજિટલ એપ તૈયાર કરી નાખી છે. તમારું આધાર કાર્ડ હવે ત્યાં રાખી શકશો, બધી જગ્યાએ માન્ય ગણવામાં આવશે. તો આ બાજુ ગ્રામીણ આવાસ યોજનાને લઈને ખુશ ખબર આવી ગઈ છે. એક મહત્વની જાહેરાત થઈ ગઈ છે. જે લોકોએ ગામડામાં રહેતા હોય, આવાસ લીધું હોય, હપ્તા ભરતા હોય, એમના માટે એક અગત્યની જાહેરાત છે. ખરેખર આ એવા લોકો માટે જાહેરાત છે કે જેઓ હપ્તા ભરવાના પણ પૈસા નથી, એમના હપ્તા ચૂકાઈ જાય છે, એના ઉપર વ્યાજ ચડી ગયું હોય, એ લોકો માટે આ સૌથી મહત્વના સમાચાર આવી ગયા છે. જ્યાં મિત્રો ગ્રામીણ આવાસ યોજનાને લઈને ભૂપેન્દ્ર સરકાર દ્વારા વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાની અંદર જે ખેડૂતોના માથે વ્યાજ ચડી ગયું છે, એવા ખેડૂતોને રાહત આપવા માટે, એવા ખેડૂતોનું વ્યાજ માફ કરવા માટે ભૂપેન્દ્ર સરકારે એક નિયમ લાગુ કર્યો છે, એક શરત લાગુ કરી છે. એમણે કીધું છે કે જે લોકો, જે લાભાર્થી આગામી 6 મહિનાની અંદર પોતાના તમામ હપ્તાઓ ચૂકવી નાખે છે, જેટલા હપ્તાઓ ચૂકાઈ ગયા છે, જો બધા હપ્તા 6 મહિનાની અંદર ચૂકવી નાખે છે, તો એમના માથે જે વ્યાજ ચડ્યું છે, મિત્રો તમારું એક હપ્તાનું 1 મહિનાનું 2% વ્યાજ ચડી જતું હોય છે, તો આવું જે વ્યાજ ચડી ગયું છે એ પૈસા માફ કરી નાખવામાં આવશે. એટલે કે વ્યાજ જે ચડ્યું એ તમારે ભરવાનું નથી, ખાલી તમારે તમારા હપ્તા ભરી દેવાના રહેશે 6 મહિનાની અંદર, તો જ તમારું વ્યાજ માફ કરવામાં આવશે. તો ગ્રામીણ યોજનાને લઈને મિત્રો, ગ્રામીણ આવાસને લઈને સૌથી મોટી ખુશ ખબર આપી દેવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય અને ખૂબ અગત્યના સમાચાર. જે મિત્રો નવા હોય આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.